ભરૂચ જિલ્લાના દહેજ પીસીપીઆઈઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સહિત સ્થાનિક ખેડૂતોએ રોષ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી। ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા અનુસાર સર્વે નંબર 465 તેમની માલિકીની 73 એ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે। દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકીની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિન ખેતીલાયક બનાવી દીધી છે। ખેડૂતોનો આરોપ છે કે સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે। આ ખોદકામ માટે પીસીપીઆઈઆર ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી। આસપાસની અન્ય ઘણી જમીનોમાં પણ આ જ રીતે ગેરકાયદેસર ખોદકામ થયું હોવાના આક્ષેપો છે। આ ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે। આ ઉપરાંત પર્યાવરણ અને ભૂગર્ભ જળસ્તર પર ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ અંગે તાત્કાલિક તપાસ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું ગામ પાદરિયા, મારું નામ વસાવા અજીતભાઈ ચંદુભાઈ છે। અમારી જમીન દહેજ બજાપરા ગામ પર આવેલી છે। 465 સર્વે નંબર। ત્યાં અમુક માણસોએ માટી ખોદકામ કરી ગયેલા છે, તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે। એના માટે અમને ન્યાય મળવો જોઈએ। તમારી શું માંગ છે, શું કાર્યવાહી થવી જોઈએ? બસ અમારી માંગ એ છે કે જે ખોદકામ કર્યું છે એ અમારે જમીન બરાબર લેવલ કરી આપે, બસ એ જ અમારી માંગ છે।